રાજકોટમાં ભાજપના કોર્પોરેટરનો પત્ર સામે આવ્યો છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। ભાજપના કોર્પોરેટરનો પત્ર સામે આવ્યો। ભાજપના કોર્પોરેટર નિલેશ જલુનો પત્ર સામે આવ્યો છે, જેમાં ચેરમેન નિલેશ જલુએ પત્ર લખી મોટો ખુલાસો કર્યો। તો ટીપર વાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો મનપાને ₹800 કરોડનું નુકસાન થયાનો પત્રમાં ઉલ્લેખ થયો। તો કંપની અંદરો-અંદર સમજી ભાવ ભર્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રીટેન્ડર કરવા મનપા કમિશનરને કોર્પોરેટર પત્ર લખ્યો છે। ચેરમેન નિલેશ જલુએ પત્ર લખી મોટો ખુલાસો કર્યો છે। ટીપર વાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજી તરફ મનપાને ₹800 કરોડનું નુકસાન થયાનો પણ પત્રમાં ઉલ્લેખ થયો છે। ભાજપના કોર્પોરેટર નિલેશ જલુનો પત્ર સામે આવ્યો છે। ટીપર વાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો રીટેન્ડર કરવા મનપા કમિશનરને કોર્પોરેટરે પત્ર લખ્યો। કંપની અંદરો-અંદર સમજીને ભાવ ભર્યાનો પત્રમાં ઉલ્લેખ થયો છે, જેમાં ટીપર વાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચેરમેન નિલેશ જલુએ પત્ર લખી મોટો ખુલાસો કર્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં ભાજપના કોર્પોરેટરનો પત્ર સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટર અને સેનિટેશન કમિટીના ચેરમેન નિલેશ જલુનો એક લેટર બોમ્બ સામે આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકામાં ચર્ચાનો વિષય આ બનેલો ₹1100 કરોડના કોન્ટ્રાક્ટરને કોર્પોરેટરનો લેટર બોમ્બ ક્યાંક સામે આવ્યો છે। ત્યારે સેનિટેશન કમિટીના ચેરમેન નિલેશ જલુએ લેટર લખી મોટો ખુલાસો છે તે કર્યો છે। ટીપર વનના કોન્ટ્રાક્ટરને કોપી કોંગ્રેસે માંગી પણ ન મળી, તેના વચ્ચે ભાજપના કોર્પોરેટરે પણ આને લઈને ક્યાંક ને ક્યાંક એક પત્ર છે તે મહાનગરપાલિકાના કમિશનરને લખ્યો છે। ખાસ તો ટીપર વાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો ધડાકો છે તે કર્યો છે। ટીપર વાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું જ્યારે જે સેટિંગ થયું છે તેમાં ક્યાંક મહાનગરપાલિકાને 800 કરોડનું નુકસાન છે તે થયું છે। આ પ્રકારનો જે લેટરમાં છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કંપની અંદરો-અંદર સમજી ભાવ ભર્યાની વાત પણ ક્યાંક જે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। માટે રીટેન્ડર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આ પત્ર છે તે લખવામાં આવ્યો છે। બધી હકીકત બાદ પણ જો રીટેન્ડરની પ્રક્રિયા થશે તો કોઈ પણ જે કહી શકાય કે જવાબદારી મારી નહીં રહે, આ પ્રકારની વાત પણ નિલેશ જલુએ પત્રમાં કરી છે। ત્યારે કહી શકાય કે સંકલનની બેઠકમાં પણ નિલેશ જલુની ગેરહાજરી રહી હતી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં ભાજપના કોર્પોરેટરનો પત્ર સામે આવ્યો છે, જેમાં ભાજપના કોર્પોરેટર નિલેશ જલુનો પત્ર છે। ચેરમેન નિલેશ જલુએ પત્ર લખીને મોટો ખુલાસો કર્યો, જેમાં ટીપર વાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। મનપાને ₹800 કરોડ નુકસાન થયાનો પત્રમાં ઉલ્લેખ થયો છે।